ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે છે સન્ડે અને બહુ બધા પ્લાન બની ચૂક્યા છે। કાલે એક તો મંદિર જવાનું છે, બીજું ગાંઠિયા ખાવા જવાનું છે। જોઈએ કેટલા પ્લાન સક્સેસફુલ થાય છે, કેમ કે હજી રૂમમેટ્સ મારા બધા સૂતા છે। બધાને મેં જગાડવાની ટ્રાય કરી છે, બટ બધા અમે 2 થી 3 વાગે સૂતા હતા, એટલે કોઈ ઉઠવાનું છે એવું લાગતું નહીં। મારી ડ્યુટી હતી બધાને 9 વાગે જગાડવાની, તો મેં ટ્રાય કરી લીધી છે, બટ કોઈ જાગતું નહીં। મને લાગે છે બધા 12 વાગે ઉઠશે તો પછી નાસ્તો તો નહીં કરવાનો થાય, સીધું બ્રંચ લેવાનું રહેશે। દેખતે હૈ ક્યા હોતા હૈ। બ્રેકફાસ્ટનો પ્લાન બનાવ્યો હતો, બટ અત્યારે થઈ ગયા છે 11 વાગી ગયા છે અત્યારે। હજી અમે જવાના છીએ 10 કિલોમીટર દૂર, એમાં બી અમે રેપિડો કરાવીને નથી જવાના, એક બસમાં જવાના છીએ। તો પહોંચતા પહોંચતા હજી કલાક થઈ જશે, એટલે બ્રેકફાસ્ટની બદલે અમે કરશું લંચ। અને સવારની ઠંડીને ધ્યાનમાં રાખીને મેં કપડાં પહેર્યા હતા, બટ હવે મને ગરમી થવા માંડી છે, એટલે મારે હવે ચેન્જ કરવા પડશે કપડાં, તો હજી થોડી વાર લાગશે। तो आज ब्रेकफास्ट तो नसीब में है ज नहीं। मैं रेडी हो चुकी हूँ पहली बार AMTS में ट्रैवल करने के लिए। हमारा पोपट हो चुका है, अभी बस मिली नहीं। શું થયું? મળી નહીં, પણ શું હતું આપણે પ્રોબ્લેમ શું થયો બસમાં? લોકેશનનો પ્રોબ્લેમ હતો, એટલે બસ કેન્સલ કરી। પછી અમે લોકોએ શું આવું તમારે કેબ કરી, તો કેબમાં અમે 5 જણા હતા, તો એમાં 4 જણા જ અલાઉડ હતા। તો પછી શું કર્યું આપણે, પછી એક્સેલ વાળી કેબ કરી છે। એ હવે આવે પછી ખબર પડે કે શું છે। તો અમારે બ્રેકફાસ્ટનો જો કેન્સલ થઈ ગઈ છે। એ બી તમે લોકેશન બીજી મત નાખો ને, અરે ત્યાંનું જ બતા દો તમને। પોપટ હો ચુકા હે બહોત બડા વાલા। અમે અહીંયા બસ સ્ટેન્ડ પર રાહ જોતા હતા, અને પછી કેબ કરી, તો કેબ અમે કરી પીજીનું લોકેશન નાખ્યું, એટલે હવે અમે પાછા સ્ટેશનથી જઈએ છીએ પીજી પર ચાલીને। એટલે લંચના ટાઈમે પણ કદાચ અમે પહોંચશું નહીં એવું લાગે છે મને, જોઈએ હવે શું થાય છે। બસમાં જવાના હતા, બસમાંથી સીધા અર્ટિગામાં આવી ગયા છીએ। દેખ રહે હો। प्रिया की साथीदार नहीं है, वरना प्रिया तो दौड़न दौड़।